રિલાયન્સના યુવા ડિરેક્ટર અનંત અંબાણીએ રિલાયન્સ નજીક ઊભા કરેલા પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટરનું અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું। વડાપ્રધાન મોદી ગત શનિવારે સાંજે જામનગર આવ્યા હતા અને રાત્રિ રોકાણ સર્કિટ હાઉસ ખાતે કર્યું હતું। રવિવારે વહેલી સવારે તેઓ મોટર માર્ગે જામનગરથી રિલાયન્સ જવા રવાના થયા હતા। સવારે 7 વાગે વડાપ્રધાનનો કાફલો રિલાયન્સ પહોંચ્યો હતો। અહીં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, નીતા અંબાણી અને વનતારાના પ્રમોટર અને રિલાયન્સના યુવા ડિરેક્ટર અનંત અંબાણી સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। રિલાયન્સ કંપની પરિસરમાં અનંત અંબાણી દ્વારા ઊભા કરાયેલા વૈશ્વિક કક્ષાના પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટર વનતારાનું ખાસ કારમાં બેસીને વડાપ્રધાન મોદીએ નિરીક્ષણ કર્યું હતું। તેઓએ ખૂબ જ નજીકથી વન્ય પ્રાણીઓને નિહાળ્યા હતા। રિલાયન્સ સંલગ્ન રાધે કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વનતારામાં રેસ્ક્યુ કરીને લેવાયેલા વિદેશી મહાકાય વન્ય પ્રાણીઓની કરાતી સાર સંભાળ, તબીબી સારવાર સહિતની પ્રવૃત્તિનું વડાપ્રધાન મોદીએ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। વનતારામાં થતી તમામ પ્રવૃત્તિથી અનંત અંબાણીએ વડાપ્રધાનને વાકેફ કર્યા હતા। અનંત અંબાણી અને મુકેશ અંબાણી સમગ્ર વનતારાના પરિભ્રમણ દરમિયાન વડાપ્રધાનની સાથે રહ્યા હતા। અહીં આવેલા વિશ્વના સૌથી મોટા હાથીઘરની પણ વડાપ્રધાને મુલાકાત લીધી હતી। આ હાથીઘરમાં નિર્માણ કરાયેલ ખાસ વર્લ્ડ ક્લાસ ઓપરેશન થિયેટરમાં પ્રાણીની કરાતી ઓપરેશન સહિતની સારવારનું પણ વડાપ્રધાને નિરીક્ષણ કર્યું હતું। આ મુલાકાત દરમિયાન અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ વનતારાનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું। વડાપ્રધાને મુલાકાત દરમિયાન બાળસિંહને બોટલ મારફત દૂધ પીવડાવ્યું હતું અને ખોળામાં લઈ રમાડ્યું હતું। આ ઉપરાંત માછલીને ખોરાક આપ્યો હતો તેમજ અન્ય વન્ય પ્રાણીને પણ ગાજર સહિતનો ખોરાક ખવડાવ્યો હતો। વનતારાની અંદર રહેતા અસંખ્ય પ્રાણીઓને દરરોજ અપાતો ખોરાક જ્યાં તૈયાર કરવામાં આવે છે તે હાઇજેનિક કિચનની પણ વડાપ્રધાને મુલાકાત લીધી હતી। વનતારાના ઉદ્ઘાટન અને મુલાકાત બદલ અંબાણી પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો।